જય વિશ્વકર્મા મિત્રો, ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા જે ઝવેરા ઉત્સવનું આયોજન કરવામાં આવેલ છે એમાં આપ જોઈ શકો છો આ લાઈવ હવન ઇલેક્ટ્રિક ફિટિંગ કરીને બનાવવામાં આવેલ છે। સાથે સાથે આપણી સાથે મુકુંદભાઈ સોલગામાં છે। જય વિશ્વકર્મા મુકુંદભાઈ। જય વિશ્વકર્મા। મુકુંદભાઈએ આ ઓટોમેટિક કમળ બનાવ્યું છે, તો હું મુકુંદભાઈને વિનંતી કરું કે ખોલીને બતાવશો। રિમોટ થી ઓપરેટ થાય છે, આપ જોઈ શકો છો। અને વચ્ચે આપણે વિશ્વકર્મા દાદાની મૂર્તિ નું સ્થાપન કરવાના છીએ, જેથી કરી અને આપણે દર્શન કરી શકીએ। ખૂબ સરસ વિશ્વકર્મા દાદાના વંશજોની અંદર જે કળા પડેલી છે એનું આ જીવતું જાગતું ઉદાહરણ છે। અને દાદા આ કેટલા સમયથી થયો બનાવ્યું એને? 20 વર્ષ થઈ ગયા। 20 વર્ષથી આ બનાવેલું છે। વિચાર કરો, ઘણા સમયથી તેમણે બનાવેલું છે, એટલે ખરેખર ખૂબ સરસ વસ્તુ બનાવેલી છે। આજે આ ગુર્જર સુતાર જ્ઞાતિના આ મંડપની અંદર મૂકવામાં આવેલ છે। હું દાદાને વિનંતી કરું કે હવે એને ફરીથી બંધ કરશો। આપ જોઈ શકો છો ઓટોમેટિક જ બંધ થાય છે। આવી તો અનેક કળાઓ વિશ્વકર્મા દાદાના વંશજોની અંદર છે। આ તો એક એમ કહેવાય કે નમૂનો કહી શકાય। ખરેખર ખૂબ સરસ વસ્તુ બનાવેલી છે। તો રાજકોટમાં વસતા તમામ જ્ઞાતિજનોને વિનંતી કરું કે આવો આપ પણ આ રૂબરૂ નિહાળવા માટે અહીં પધારશો। દાદા જય વિશ્વકર્મા।